હેલો મિત્રો, સ્વાગત છે તમારું ભારતીસ કિચન ગુજરાતીમાં। તો આજે આપણે બનાવીશું અનેક ગુણોથી ભરપૂર અળસીનો મુખવાસ। તો અળસીના ઘણા બધા ફાયદા છે, જેમ કે કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસને કંટ્રોલમાં રાખે છે, આપણી ત્વચા ખૂબ જ સુંદર બને છે, સાથે વજન ઘટાડવામાં પણ આ અળસીનો મુખવાસ છે તે ખૂબ જ ફાયદાકારક છે। અને આ મુખવાસ છે તે ખૂબ જ ઝડપથી બની પણ જાય છે અને ખાવામાં પણ એટલો જ ટેસ્ટી બને છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો એકદમ ટેસ્ટી અળસીનો મુખવાસ બનાવવા માટે મેં અહીં 250 ગ્રામ જેટલી અળસી લઈ લીધી છે। તો અહીં આપણે અળસીને એકદમ સરસ રીતે સાફ કરી લેવાની છે, જેમાંથી કોઈ પણ કાંકરો કે કચરો હોય તો તે દૂર થઈ જાય। તો હવે આપણે અળસીને આ રીતે એક મોટી થાળીમાં કાઢી લઈશું। ત્યારબાદ તેમાં 4 મોટી ચમચી જેટલી આપણે વરિયાળી લીધી છે, તો વરિયાળી એડ કરી દઈશું। તો અહીં તમારે જેટલો મુખવાસ બનાવવો હોય એ પ્રમાણે તમારે કોઈ પણ વસ્તુનું માપ વધારે કે ઓછું તમને જે રીતે ગમે એ રીતે તમે લઈ શકો છો। સાથે મેં અહીં 5 મોટી ચમચી જેટલા સફેદ તલ લીધા છે, તો તલને આપણે સાઈડમાં મૂકીશું અને હવે આપણે અળસીમાં અને વરિયાળીમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું। ત્યારબાદ અહીં આપણે અડધી ચમચી જેટલી હળદર એડ કરવાની છે, જેથી આપણા મુખવાસનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે અને કલર પણ ખૂબ જ સરસ આવશે। ત્યારબાદ અહીં આપણે 1 લીંબુનો રસ નીચોવવાનો છે, જેથી આપણો મુખવાસ છે તે ખાવામાં એકદમ સરસ ખાટો મીઠો બનીને તૈયાર થશે। તો આ રીતે આપણે 1 આખા લીંબુનો રસ છે તેને આપણે નીચવી દઈશું અને હવે આપણે આ બધી જ વસ્તુને હાથથી ચોળી એકદમ સરસ એવી મિક્સ કરી લઈશું, જેથી હળદર, મીઠું અને લીંબુનું કોટિંગ છે તે આપણી વરિયાળી અને અળસી ઉપર એકદમ સરસ એવું લાગી જશે। તો અહીં તમારે આ મુખવાસ બનાવવા માટે કોઈ પણ વસ્તુનું પરફેક્ટ માપ લેવું તે જરૂરી નથી। તમને જે વસ્તુ વધારે ભાવતી હોય તો તમે વધારે કે ઓછી લઈ શકો છો, તો પણ આ મુખવાસ છે તે ખાવામાં એટલો જ ટેસ્ટી બનશે। તો આ જ રીતે આપણે એકદમ સરસ રીતે ચોળતા જઈ આપણે અળસી સાથે અને વરિયાળી સાથે એકદમ સરસ એવું હળદર, મીઠુંનું કોટિંગ થઈ ગયું છે। તો હવે આપણે તેની ઉપર માત્ર 1.5 થી 2 ચમચી જેટલું આ રીતે હાથમાં થોડું એવું પાણી લઈ આપણે અળસી અને વરિયાળી પર આ રીતે છાંટી દઈશું, જેથી એકદમ સરસ એવું આપણું મીઠું જે ઉમેર્યું છે તે ઓગળી જશે। તો આ રીતે બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે। તો અહીં તમે જોઈ શકો છો આપણું વરિયાળી અને અળસી સાથે બધું જ એકદમ સરસ રીતે કોટ થઈ ગયું છે। તો હવે આપણે અળસી અને વરિયાળીને સાઈડમાં મૂકીશું 7 થી 8 મિનિટ માટે, જેથી આપણું મીઠું છે તે એકદમ સરસ એવું ઓગળી જશે। તો હવે આપણે આ બંને વસ્તુને સાઈડમાં મૂકીશું અને આપણે તલમાં એ જ રીતે સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી એવી હળદર એડ કરીશું। ત્યારબાદ અડધી ચમચી જેટલો આપણે લીંબુનો રસ એડ કરવાનો છે અને બધી જ વસ્તુને એકદમ સરસ એવું મિક્સ કરી લેવાનું છે। તો અહીં તમે જોઈ શકો છો આપણે તલ સાથે પણ બધી જ વસ્તુ એકદમ સરસ રીતે કોટ થઈ ગઈ છે અને અહીં અળસી અને વરિયાળીને રેસ્ટ થતાં 7 થી 8 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો બધું જ મોઈશ્ચરનો ભાગ છે તે આ રીતે સુકાઈ ગયો છે। તો હવે તેમાંથી અડધી અળસી લઈ આપણે એક પેનમાં ઉમેરી દઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ રાખી આપણે આ જ રીતે કન્ટિન્યુ ચલાવતા જઈશું અને અળસી અને વરિયાળીને આપણે 4 થી 5 મિનિટ માટે શેકી લેવાની છે। તો વરિયાળી અને અળસી છે તે સાઈઝમાં થોડા મોટા હોય છે, જેથી તેને શેકાતા થોડો વધારે સમય લાગે છે, જ્યારે તલ છે તે એકદમ નાના નાના હોય છે, જેથી તે ઝડપથી શેકાઈ જાય છે। તો જો આપણે બંને વસ્તુને એકસાથે શેકીશું તો આપણા તલ છે તે ઝડપથી વળી જશે અને અળસી અને વરિયાળી છે તે કાચા રહી જશે। તો અહીં આપણે અળસીને એકદમ સરસ રીતે શેકવી ખૂબ જ જરૂરી છે। જો અહીં આપણી અળસી એકદમ સરસ રીતે શેકાશે નહીં તો મુખવાસ છે તે થોડો એવો તેનો તુરો સ્વાદ આવશે અને આપણો મુખવાસ છે તે ખાવામાં થોડો એવો ચીકણો પડતો લાગશે। તો એટલે અહીં આપણે આ અળસીનો મુખવાસ છે તેને એકદમ સરસ રીતે શેકવો ખૂબ જ જરૂરી છે। તો અહીં આપણે મીડિયમ ગેસની ફ્લેમ રાખી આ જ રીતે કન્ટિન્યુ ચલાવતા જઈ આપણે અળસીના મુખવાસને શેકવાનો છે, જેથી આપણી અળસી છે તે બધી જ બાજુ એકદમ સરસ એવી શેકાઈને રેડી થઈ જશે। તો અળસી છે તે જેમ જેમ શેકાશે તેમ ફૂટવાનો અવાજ આવવા લાગશે। તો અવાજ આવવા માંડે એટલે તમારે અળસીને માત્ર અડધી મિનિટ માટે જ શેકવાની જરૂર પડશે। અળસી ફૂટવા લાગે એટલે તમારે સમજી જવાનું કે આપણો મુખવાસ છે તે એકદમ સરસ એવો શેકાઈને ક્રિસ્પી થઈ ગયો છે। તો હવે મુખવાસને શેકાતા કુલ 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે અહીં જોઈ શકો છો અળસી ફૂટવાનો એકદમ સરસ એવો અવાજ આવવા લાગ્યો છે, મીન્સ કે આપણો મુખવાસ છે તે એકદમ સરસ એવો શેકાઈને ક્રિસ્પી થઈ ગયો છે। તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને રેડી થયેલા મુખવાસને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું
અને આ જ રીતે આપણે બીજો મુખવાસ છે તેને પણ આ જ રીતે આપણે શેકીને રેડી કરવાનો છે. તો શરૂઆતમાં મીડિયમ ગેસની ફ્લેમ રાખીશું અને છેલ્લે મુખવાસ શેકાઈ જાય એટલે માત્ર 20 થી 25 સેકન્ડ સુધી આપણે થોડી હાઈ ગેસની ફ્લેમ કરી અળસી ફૂટે ત્યાં સુધી આપણે આ મુખવાસને શેકીને રેડી કરવાનો છે. તો માત્ર 4 થી 5 મિનિટમાં જ આપણો આ મુખવાસ પણ શેકાઈને રેડી થઈ ગયો છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ મુખવાસને પણ આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. તો તમે અહીં જોઈ શકો છો આપણા અળસી અને વરિયાળી બંને એકદમ સરસ એવા શેકાઈને ક્રિસ્પી થઈ ગયા છે. તો હવે આપણે એ જ પેનમાં સફેદ તલને જે આપણે હળદર મીઠું સાથે કોટિંગ કરીને રાખ્યા આપણે તેને પણ પેનમાં ઉમેરી એકદમ સરસ એવા ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈશું. તો તલને શેકાતા માત્ર 1 થી 1.5 મિનિટ જેટલો સમય લાગે છે. તો 1 થી 1.5 મિનિટમાં જ તમે અહીં જોઈ શકો છો આપણા તલ પણ એકદમ સરસ એવા ક્રિસ્પી થઈ શેકાઈ ગયા છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણે તલને પણ અળસી અને વરિયાળી સાથે મિક્સ કરી દેવાના છે. તો અહીં તમે જોઈ શકો છો આપણી ત્રણેય વસ્તુ એકદમ સરસ એવી શેકાઈને આપણો આ ટેસ્ટી મુખવાસ બનીને રેડી થઈ ગયો છે. તો બધી જ વસ્તુને એકદમ સરસ એવી મિક્સ કરી દઈશું અને આપણે અડધી કલાક સુધી આપણે આ મુખવાસને એકદમ સરસ એવો ઠંડો થવા દઈશું. તો અહીં આપણો મુખવાસ ઠંડો થઈ જાય ત્યારબાદ જ આપણે તેને ડબ્બામાં ભરવાનો છે. તો આપણે બજારમાંથી ઘણા બધા મોંઘા મુખવાસ લાવતા હોઈએ છીએ. તો તમે બજારમાંથી લાવવા કરતાં એકવાર ઘરે આવો મુખવાસ જરૂરથી બનાવજો. તમે બજારનો પણ ભૂલી જાવ ને એટલો ટેસ્ટી આ મુખવાસ બનીને તૈયાર થશે. તો અડધી કલાકમાં જ આપણો મુખવાસ છે તે એકદમ સરસ એવો ઠંડો થઈ એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયો છે. તો રોજ જમ્યા પછી 1 ચમચી જેટલો તમે આ મુખવાસ લઈ શકો છો જેથી તમારું કોલેસ્ટ્રોલ પર કંટ્રોલમાં રહેશે અને વજન ઘટાડવામાં પણ ખૂબ જ મદદરૂપ થશે. તો તમને મારી આજની આ અળસીનો મુખવાસ બનાવવાની રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓના વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો જેથી તમને મારી નવી આવનારી રેસીપીઓના નોટિફિકેશન સૌથી પહેલા મળે. થેન્ક્સ ફોર વોચિંગ.